તો મિત્રો સ્વાગત છે મારા આજના નવા બ્લોગની અંદર અને બધા આવ્યા છો તો લાઈક કોમેન્ટ કરતા રહેજો. નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારો બ્લોગ જોવા માટે. અમે ઘરનો બ્લોગ બનાવીએ છીએ, બેઠા ટાઈમ પાસ કરીએ છીએ અને અમારા બ્લોગને બધા પૂરેપૂરો નિહાળજો એ મારી દિલથી તમને હાર્દિક પ્રાર્થના છે. કેવું લાગે? મજા આવી ગઈ નહીં? આજ અમે પોતાના નંબર ઓફના ચેક કરાવવા ગયા હતા અને ચશ્મા લઈને આવ્યા છીએ. પોતાના ચશ્મા પહેરી લીધા. આમ તાક કેવા ચશ્મા કેટલા મસ્ત લાગે ચશ્મા મિત્રો. પહેરી ચશ્મા કેવા લાગે કે બરોબર મસ્ત લાગે. આ ડોશી લાગે, ડોશી માં ડોશી. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આ ડોશી છે ડોશી. ખરાબ લાગે આ પડે આખો દાડો સિરિયલ હોય દઈ હશે નંબર લાયા 24 કલાક સિરિયલ જોવાનું મિત્રો કોમ કરે છે. બધા કે અમારે નંબર આવી ગયા, નંબર ના આવે તો બીજું હું તપકેલું આવે. અરે બાપ રે વાત કરે मतलब वो अलग ही लेवल का बंदा था. દુપારો ત્યાં આખો દાડો મુંબઈ જોવા તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો. આપણે બે ગયા હતા જમવા હારું ને જમવામાં ભીંડા બનાયા છે. બટકી આપણે બટકી ઈ ગઈ સટકી. ભીંડા ને શાક બનાવી દે. જમવો એ આવી જાતો અને આપણને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો. મરતા તળ્યા तू समझा? हाँ. नहीं तू समझा नहीं. છે? હા જો મરચા પણ તળ્યા છે, ભીંડા છે, દહીં છે, છાશ છે. દહીં રોટલી છાશ ભીંડા ખાવાની કેટલા મજા આવે કોમેન્ટ કરો.